બીજાના સુખમાં ભાગીદાર થનારને સુખ મળે છે। મિત્રો, મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન હંમેશા નિયમ મુજબ પ્રયોગશાળાની બહાર મેદાન પર લટાર લગાવી રહ્યા હતા। ફરતા ફરતા એમની નજર એક નાના પંખી ઉપર પડી। તેઓ એની પાસે ગયા, જોયું તો પંખીને ઈજા થઈ હતી। ઈજા થવાથી એ ઉડી શકતું ન હતું। બધા જ પંખીઓ પાનખર પૂરી થઈ હોવાથી દક્ષિણ તરફ ચાલ્યા ગયા હતા, પણ આ ઘવાયેલું પંખી અહીં રહી ગયું। એડિસન ખૂબ જતનથી એ પંખીને હાથમાં લીધું અને પોતાને ઘરે લઈ ગયા। એની જરૂરી સારવાર કરી થોડા દિવસે પંખી સાવ સાજું થઈ ગયું। એનામાં ધીરે ધીરે ઉડવાની શક્તિ પણ આવી ગઈ। પણ હવે કરવું શું? એડિસન વિચારમાં પડ્યા। બીજા પંખીઓ તો દક્ષિણના પ્રદેશ સુધી પહોંચી ગયા હશે। આ બિચારું એકલું ત્યાં પહોંચશે કઈ રીતે? એડિસન વૈજ્ઞાનિક હતા, એથી કોઈ ઉપાય શોધ્યા વિના રહે કેમ? એમને એક ઉપાય શોધી કાઢ્યો। એક સરસ મજાની નાનકડી પેટી બનાવી, એમાં પંખી માટે ભોજન મૂક્યું, તેને સહેજે તકલીફ ના પડે તેવી બધી વ્યવસ્થા કરી। એ પછી એ પેટી ઉપર દક્ષિણ અમેરિકાના એક ગામનું સરનામું લખ્યું। પેટી લઈને અમેરિકામાં ટ્રેન ચલાવતી એક્સપ્રેસમાં કંપની પાસે ગયા। કંપનીને એ પેટીના ભાડાના પૈસા ચૂકવ્યા અને એક્સપ્રેસ કંપનીના રેલવે કર્મચારીને પેટી સોંપતા કહ્યું, જુઓ, આ પેટી પર દક્ષિણ અમેરિકાના છેલ્લા સ્ટેશનનું નામ લખ્યું છે। આ છેલ્લું સ્ટેશન આવે એટલે તારે આ પેટી ખોલી નાખવી અને એમાં જે પંખી છે તેને ઉડાડી મૂકવું। આટલું કર્યા પછી એડિસનને નિરાંત વળી। વિચાર કરીએ કે આવો મહાન વૈજ્ઞાનિક પણ એક પંખી માટે કેટલી બધી કાળજી રાખે છે। એના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે કેવો મૈત્રી ભાવ જોવા મળે છે। બીજાના હિતની એને કેટલી ચિંતા છે। મિત્રો, આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે આ બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થ કે જીવ છે કે બધું જ ઈશથી ભરેલું છે। જો બધામાં જ ચૈતન્યનો વાસ હોય તો માનવી અને પંખીમાં કશોય ભેદ રહેતો નથી। બધા જ પ્રાણીઓ પોતાના જેવા છે। આવો મૈત્રી ભાવ કેળવાય તો માનવી એના હૃદયને આખા વિશ્વના તાલે નચાવતું કરી શકે। પણ માત્ર એ વધુ ને વધુ સ્વકેન્દ્રી થતો જાય તો એનું વિશ્વ કૂવામાંના દેડકા જેવું બની જશે। મારું ઘર, મારી કારકિર્દી અને મારી પ્રગતિનો વિચાર કરનાર માનવી સાચો આનંદ મેળવી શકતો નથી। એ જેટલે દરજ્જે બીજાને પોતાના કરે છે એટલે દરજ્જે એને આનંદ મળે છે। બીજાના સુખમાં ભાગીદાર થનાર જીવનના સાચા આનંદને જાણી શકે છે।